अरे सोने की साइकिल रूपा की चैन है घंटड़ी सोने की है ऐसी तो मेरी साइकिल। हेलो હેલો आ धमको હા બોલો अरे तू હવે જાણ હું તને લેવા આવું। ઓ મારા હૈયાના મારા પોપટ આ હા 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 ઓ મારી ધમકો। હા મારા હૈયાના મારા નીના પીના પોપટ અરે તું આય તો ખરી તને કોકરિયા અમદાવાદ ફરવા લઈ જાઉં ઓળિયામાં બિહારું પિક્ચર જોવરાવું અને આ તો મારી થોડી ઉંમરના હિસાબ તારે લાગી દોત પડી જાય છે થોડો એવો લાગતો છે એટલે કે હું તો જવાન લઠ્ઠા જેવો છું। અરે મને તો પહેલાથી જવા લઠ્ઠા જેવા દેખો છો હા ચાલ તો છોડે હું હા હા તમને જોયા ચડી તો મારા હૈયામાં કોક કોક થાય છે અરે મારે તો રાતે તું દેખો છે સપનામાં તું ઉઘાડું તો તું ઊંઘું તો તું હું તો તારા સિવાય મને કશું દેખાતું જ નહીં। હા તો હું તો તને જો યો મન તો તમે દેખો જે બાજુ નજર કરી એ તમે જ દેખો કે મારે એવી હાલત છે તારા જેવી જ। તો ના હોય તો તમે જલ્દી મને પૈણવા આવી જો અરે કાલે જ આવું। હા ના હોય તો જલ્દી મને પૈણવા આવી જો મને તમાર ભેગું લઈ જો હા કોઈ કોઈ થઈ ગયું છે એ હાર મુએ આમ ફદું થઈ રહ્યો ચાણે પૈણું થઈ રહ્યું હું કરું। અરે મુએ તમને જોયા ચડી એ દાડાની પૈણું કરી રહ્યું એ હાર હું આવું હે રે બા જોર લઈને આવું આ ભેગા કરું બધા કુટુંબના ને ગોમના ને અને રૂપાળી રંગે ચંગે જોર લઈને આવું। હા તમારા માટે તો મેં મોઢો જબરજસ્ત શણગારાયો હા હા તમે રંગે ચંગે જોલ લઈ આવો અરે જોર લઈને આવું ચડે લાડા ચડે રે કમાડ દેખાડું તારી સાસરી રે। અલે વસંત હા અને જોકલે હા તો પેલા ઘેરા પહેરવા મળ્યા છે વાતો કરવા મળ્યા રિવાજ હા ઓવા અલે એને ચોથી આવું મળ્યું હારું એ તો ખબર બચારા છેલ્લા મોટા છે અરે પણ આ તો 70 વર્ષનો હ હા પણ તોય ડોહાના પૈસાના પાવર થી નવી ડોસી લેવા જવાનું છે અરે પણ દોત તો કોઈ દેખાતા જ નહીં મોય અંદર અરે ઈવર તો મુવા પણ આપણે જવાનું છે ઝોનમાં અને મન મૂકીને નાચવાનું છે અલે પણ એમને આ પહેરવા પણ આપણે તો જમણ છીએ આપણે બે દાડા નહીં કુવારા અલે આપણે તો છીએ આપણે તો હજુ ટાઈમ છે પણ બચારો નિહોના કઈ આવીએ ને આવીએ કોક ડોસી સેટિંગ થઈ ગઈ છે એવું હારું ફોન ઉપર વર્જ્યા હોય છે આ પૈસા છે ના પાણી એટલે એવું લાગે હા એટલે ગમે તે કરશી પણ પેલા તો પહેરવાના તો 100%. કોઈ કે હારે બધો કંકોત્રી આપી હે મેલા આખા ગોમમાં ના હોય વરઘોડો બધું અરે બધું નાચતા ધૂમતા કે હું આમ મારી જોન કે આમ ચીવી જવી જોઈએ એવું કે ટેટા બેટા બધું બધું આમ ધામ ધૂમથી પહેરાવાના પણ જમણ વાળો કરશી કે તો મોટું અરે બધું કરશી જ કે એટલે હારું સમજો તો ગઈ આવી હતા તાર સારું આમ તો મને એ એટલી ઉંમરમાં પહેરવા જઈ આમ આપણે આટલી ઉંમર જવાન જોત છીએ મારો આપણો અમુક ત્યારે કોક જોશે આપડા હમ તો હારો કોઈ જોતું ને હા જો કઈ 70 વર્ષના હમ જોવા મળે મારા વર્ષે પહેરવા જઈશું તો આ પહેરવા જોઈશે આપણું હું ઈવન કયો કે આપણે હારો ગોઠવતા આવ ગાલા ઈવાલી ઝોનમાં જઈએ તો વળી નહીં ને આપણું ચોક ઠા પડી જાય એવું કરો ઈવન ભેળા છીએ અને બે તમારી ઝોનમાં અમે નાચ્યા ને કૂદે ટેટા ફોડીએ એ પેલા કંકુત્રી મેલવાયા હતા તું વાંચ્યું ના લગભગ આ એ દાડામાં ઝોન જાય છે એવું છે ઓહો અલ્યા મારે પેલો મારો ભાઈબંધ રહ્યો ને એ બાજુમાં તો કે આ પહેલા કાક તો કોઈ એવી વાતો કરે ફોન ઉપર અને એ એમના ઘેરથી એવી વાતો કરે કે તમે હાલના હાલમાં પહેરવાઓ હાલના હાલ પહેરવાઓ તે એ લોહર્યો ને તો તું અમુક ટાઈમ એકલો હોય ને તો એનો હોભળજે એની વાતો ના હોય અરે હા જોરદાર રોમેન્ટિક છે એવું બોલે અરે ઓમ તું ગીત ગાતા હોય ને ઓમ મારી પેલી જમકુડી શીખે એવું કોક કહેતા હોય જમકુડી નું નામ હોય યાર હા રે એવું કોક નોમ સર તું જો તો ડોહો એવો વળગ્યો હોય વાતે તે ઓમ જોન તો તું તો જો તો ખાડો મેં વાતો કરતો હોય ને ગમે તો સાયકલો પર બેહીને વાતો કરતો હોય ને જોરદાર છે અરે આપણું તો 30 થી 35 વર્ષના થઈ છે એ તો મુવા છે આપણે યુવાન ઝોનમાં જવાનું કરો વાત સાચી પણ ગોઠવવું તો પડશે કે આપણે કોક એમની ઝોનમાં કોક
મેળ આવી જાય તો એટલે ઝોનમાં તો મેળ આવશે જ કે પણ ઝોનમાં જવાનું છે પહેલા તો પહેરાવા છે ધૂમધૂમથી એવું અરે નાચવું છે મન મૂકી હા તે એ તો કરવું જ પડશે હારું નાતું પડશે હા હા અને બરાબર ટેટા બેટા પોડીએ અને ઓમ જાહો જલાલી જમકો આપણા ઘરના જીવા એ તો ઘરના જ પણ કહેવાય હારા પૈસા છે એટલે ભાઈ બધું કરશે એ તો ખર્ચો કરશે અને આપણે તો હાલ કશું ના કરીએ યાર ગમો તો જઈએ હા શહેર તાર ગમે મોનિયાભાઈ હા બોલો બેઠા હો? હા બેઠા કીધું તમારે મારો હણવટ બનવાનું હે. અરે પેલા ભાઈ તમે અણવટ બનવાની વાત તો કરો બરાબર હે પણ હું હા કોરો કુંવારો હું અરે આખો ગોમ કુંવારું છે. આ પહેલ વહેલો હું પૈણવા હેડું છું. પણ પહેણાટ તે હોય એના જોડે તો પહેરેલો મુહૂર્ત તે હોય ને એ અણવટ રહી શકે હારું ના એવું ના હોય. કુંવારવાય રહી શકે એવું કશું ના હોય એવું. નકર હું તો કોરો કટ છું કુંવારો આ તો કશો હતો નહીં હોકી જાય કુંવારા. અને બીજો અણવટ કોણ નક્કી કર્યો બીજો પછી કરું હું ભાઈ પેલાને વાત કરેલી હે એ ભાઈ પેલો વસન વસંત છે કે પછી અશોકભાઈ ને લ્યો હા ઓ અશોકભાઈ મારી ઉંમરના હરખા ખરા કે તે ઈવન લઈએ. ઓ અરે વસંત ને તો આપણે જોનમાં નાચીને પૂછીએ તો બરાબર છે આ તે તો વણવટ થવા કોઈ થોડું ના પાડવાનું છું કે હારા કોમમાં કોઈ ના પાડે. હારા કામમાં કોઈ ના પાડે પણ આ જો વળી શરૂઆત તમારાથી થાય હે તે કાલ ઉઠીને વળી અમારો નંબર ચોક લાગી જાય ઓહો વળી હરખાઈ આવે તો વળી આપણે જોઈશું. ના આ તો પછી ત્યાં જઈને જોઈશું ને વળી એકાદ બે નજરો નાખીશું તો વળી સારું દેખાય તો વળી પૂછીશું કે તમારો લગ્ન કર્યો છે હા પૂછી લેવાનું. અને અને આ પાલન તૈયાર હોય તો આપણે તો બંદૂકા વિવાહ કઈ મારા અંગાથી બીજા પૈણી દેજો. હા એ વાત સાચી મોરી આપણે થતા ગયડો વખત બંદૂકા વિવાહ થતા એક જણ પૈણવા જો અને બીજા ત્રણ જણ હંગાથી પૈણી ના આવતા એ તો એવા વિવાહ થતા. એ તો વાત મેં વાપરેલી આ હારું હા. પહેલા બાજુ હોય બીજા ડોહા ને મારો બેટો બીજો ડોહો પૈણીને આવ્યો હોય કે હા એ બંદૂકા વિવાહ એ એ તો કે. વાત મેં વાપરેલી હે ઓવે. હારો તને એવું થાય તો આપણે સેટિંગ પાડી દેજો હા ઈ હેડો તો ખરા ઈ કરે હા, બોંદડીઓ બોંદડીઓ હશે પેલો હોય વળી જો કોઈને વોશી મળી જાય હોય તો વળી આહા. તો એ જ કોશિશ કર્યા રહેવાની. લતા હા તમને અળવટ બનવા માટે આ સાફો લઈ લો વંગાજી હા લઈ લ્યો. લડો અલ્યા અમે તારા ફાયદા આપતા હતા ભાઈ. એવું હતું પેલા ઓહો, મારા અણવટ કઈને આવવાનો હંગાતી મારા. તમારો અનવર ઓહો. હગાઈ કરીને તાણા બધું ગોઠવીને અરે ચાલો બધું ગોઠવાઈ ગયું ને પૈણવા જવાનું હ મારે. એવું હા ઓહો ઓહો, ઘણા વર્ષે ગામમાં પહેલી વખત તમે પહેરવા છો એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું ઓહો કે તમે હારો બહારો શું કરે મારા હારો તો મરી ગયા 10 વર્ષ થવાયો. તમે હારો મરી જતા હતા ઓહો તો હાવું હશે ને ઓહો હે ને તો મારો પછી સેટિંગ મારા અંગત થાય એવું નહીં હવે કેટલી ઉંમર છે તમારી? હવે તમારા ઉંમરમાં ના જોવાનું હોય આવું જે હોય તમારે હાવું હોય તોય ચાલે તમારે હારી હોય તોય ચાલે હારી નો તો મેં ના ખા પણ જો ખાવું નો થાય હા તો તે હાવું નું થાય જ કેજો ગોમમાં છોડીએ ગોમમાં રહે નહીં હારી નો મેળ મારા અંગાજી કરી નાખો તો વળી બધો હોય ગોમમાં એક જ ગોમમાં માં દીકરી ને દીકરી અરે પણ પેલા મારું તો થવા દો પછી આગળ પછી બીજું વાત કરાય. કઈ મેળ્યો તમારા મગજમાં હોય ને તમારે વાત કરતા ભાવ પણ એક વાર કો મારા ઘેર તો અહીંયા છોડીને આવવા દેવો પછી આગળ બીજી વાત પછી કરીએ. આ તો મારા મન થયું કે તણે વળી એક મોડમાં પટી જાય હા એ વાત સાચી હા ફરીથી ખર્ચા ના કરવા પણ એ મુદ્દાની વાત છે એમ કરીશું પછી તો હડો પછી થાય કે બધું. અશોકભાઈ જઈએ તમારું પહેરાઈએ અને વળી નજર હરખાઈ આવશે ને વળી મેળ આવશે તો વળી આપણે સેટિંગ ગોઠવી દઈશું હા. જો વાંધો નહીં. બરોબર. પછી લડાઈ જવાની વળી હરખાઈ આવી જાય તો આવી જાય એટલે મુયા તમારા ઘાટી જાવ તારે તમારે અણવટ જ રહેવાનું હોય આપણે બે અણવટ હા કશું હા. વાંધો નહીં. અને વચમાં રહ્યા વળ હા બરોબર આજે હડો લડો ફૂલ ગજરો રે મારો હાથ ગજરો ફૂલ રે મલૈયા મારો હાથ ગજરો ફૂલ ગજરો રે મારો હાથ ગજરો ફૂલ રે મલૈયા મારો હાથ ગજરો
અલા થોડી વાર ઉભા રહો અહીંયા. આ થાક લાગ્યો છો હા? થાક ખાઈ લ્યો હવે ગોમનો જોપો અપાય છે હા બધી નોટો વેણી બધી વારી કરી. ઉભરો હાકો 2 મિનિટ. હવે તું આય ને મારા પરથી લે જો કે લે પૈસા થઈ ગયા તમારા પાસે. બધા વેરી ને તું બોલ્યા કર તેની વેરી જતી ઉતારો આ બધું આટલો તૂટી ગયો. આટલો તૂટી ગયેલો હ તે તમે તો ઉતારો એવું લાગે. હા આ ઉંમરે શું સાચી છે મને આગળ રાખવા દે. પાછો આગળ આવ. આ બધું આગળ આપડે કલાક થયા પણ આવડું કોઈ પોણી પાવાય કેમ નહીં આવતું? વિવાહ પક્ષનું કોઈ આવ્યું સમાચાર કહેવાય જ નહીં. શું કર્યું હોય તમે? કોઈ સમાચાર કોઈ આવ્યું જ નહીં. આવા એકલા સોનાઈ ગયા છીએ. આ તમારા હારી પક્ષના કોઈ દેખાતા નહીં તે. આ તો તમારા આવશે હમણાં કેમ થાય તારા વખતે પણ તમારા હારો શું કે નહીં? હારો તો નહીં રે પણ હારું તો ખરું. હા મજામાં રોમ રોમ હું કહું આ વઢાપુર થી આવી રહી જો ને આ પેલું આખું ગોમ વઢું આ પેલા જ પહેરતા હતા એમ પેલા મુહૂર્ત જ એ સહયોગ. અરે મુએ વાટો ઉલ્યા મુએ વાટો તમારું આખું ગોમ વઢું હો કોઈ મોઢું ચિંતા છે નહીં પછી તું હોય કે મોય હવે હું કહું હા પણ તમારા પહેલો લગ્ન નો કોઈ મેળ પડ્યો લાગતો નહીં અમારા ગોમમાં આ જેના અંદર હગું કર્યું હતું ને એ ડોશી ને 3-4 ઠેકાણો લફરો હતો તે હવાના પોરમાં પૂણા પહોંચે આવી ને એક ડોહો ઉપાડી નાહી ગયો. એવો નહીં આપણે લગન નહીં કરવો પણ એમના હાહુ તો હવે લગન થયો એવો નહીં. તમે બેસી જાઓ બોલ્યા વગર. એમના હાહુ બાહુ તો હશે ને. હા હું તો છે પણ હાહુ નહીં એવું જ છે બધું. લોચા છે. આખું પરિવાર આખો ગાજરિયો ગોઠવેલો જ છે બધા. હા ઈવન બધા દોત પડી ગયેલા હાહુ. પેલા કાકા તારે કોના ઘર તમે ફોન કરી ગોઠવું નક્કી. છોડી અંગાથી કરેલું છે જમખો એનું નામ એ જમકો નામ હતું સાચું હે, પણ જમકો બીજાને લઈને નાહી દઈએ બરોબર. એટલે આ તો મને એવું કીધું કે ગામમાં કોઈ સમાચાર ના આવતા હો જુદી બેહી હતા. પણ મને એમ થયું કે હો જુદી હોમાં ગોમવાળા આવીને બેહી સારું લાગે ભાઈ. એટલે તમારે કશો મેળ પડ્યો નહીં. બાર ગોમના નાક એક પેલો ગોટા લારી વાળો હોય ને એ ના હોય ને તો ગોટા ખાઈને પાછા વળી જજો. એટલે જો લઈને પાછો જાઉં અરે લીલા કોઈને પાછા વળો. મારે હોય વધારે ઉભું રવાયું નહીં, પાછું મને કોક ભાડી દે તો મને બોલશી. તમે બે બંધ કરજે લે.
અરે મેં કીધું ને એ પ્રમાણે ગલ્લા ગોટા બોટા ખાઈને પાણી બોણી પીને એથી પાછા વળી દો અને જલ્દીથી જલ્દી જજો પાછા. ના ના મહેમાન તમે કીધું એટલે ગામમાં જો આ બધી ખબર પડી જાય ને કે હજી જોન બેહી રહી છે તો હમણાં તલવેરો ઉઠશી હોય. ના ના એવું તો ન કરવું અમારે. એટલે વેળા સત્તા તમે નીકળી જજો ને કોઈ આવે ને પેલા મુએ હોયથી નીકળી જવું. ના ના બરોબર અમે આ તો હગા હતા ને એટલે કીધું કોક દાડો અમારે તમારા ગામમાં આવવાનું થાય તો વાત સાચી સાચી એટલે વાત હું નીકળું હો. આપણે એમ કરો અમે કોઈ આપણા ગામમાં પહેરેલું નહીં. જેવા આયા તેવા નાતા નાતા હવે હું નાચવાનું મારો પૈણ ચડ્યું તો પૈણે મારતો ઉતરી ગયું. પણ આ દેખાતું નહીં. અલે મનુભાઈ તમારે આ તો અમે વિચાર્યું તું વળી મારો એના હાહુ અંગાથી મેળ કરવાનો હતો ને કોણિયાભાઈ અંગાથી મેળ કરવાનો. બે જો આ તો બધું આખું ખાતું જ એવું હોય એટલે શું કરવાનું. પણ અલા અશોકભાઈ આ તો લીલા મોડવા આપડે તો પાછા જવાનું થયું. હવે આ પેલા જ બેનો દાડો રાતી રાત હની જ હવે પેલા પૈસા નહીં કાઢ્યું પણ ઉભા રહો 250 ની એ તો આપણે ગોટા ખાઈશું. બરોબર બરોબર અશોકભાઈ બરોબર નાસ્તો કરવા દે. એ તો હવે એમનું તો મૂડ મરી ગયો છે. કરવા મેલો ભેગા. લઈને પાછા હવે આ બધું હવે હોભળો આટલો ખર્ચો કર્યો હો અને હોભળો આટલો ખર્ચો એમને કર્યો હો બોલશો ના વાગતા ઢોલક જોન ઘેર નહીં હેડો આપણે બોલ્યા વગર. બોલ્યા વગર ઘેર હેડો. ના નાસ્તો તો જોવું પડે. ના આબરૂ સાહેબ ગોમો. નહીં, આ લોકો ખબર પડે કે લે આ તો જોન પાછી જઈ. અરે આ પણ ગોમો ખબર પડે પણ આપણી આબરૂ જાય. એના કરતા ખબર નહીં એના કરતા સોના મના બોલા ચાલે વગર હવે ભાડા ઘેર જતા વગાડ વગાડ ગોટા ખવડાવી પેલો ચંપલ લાવો પેલા ચંપલ ઊંઘાડો. ચંપલ ઊંઘાડો. ઓઢો રાખ્યો રે મને ઓઢો રાખ્યો.